ધોરાજીના જમનાવડ ગામે આવેલા નાફેડના મગફળી અને સોયાબીન ખરીદ કેન્દ્ર પર ખેડૂતો અને મજૂરો વચ્ચે ઘર્ષણ થતા પારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી। ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે મગફળી અને સોયાબીનના તોડાવવા માટે મજૂરો દ્વારા તેમની પાસે ₹200 થી 500 સુધીની લાંચની માંગણી કરવામાં આવી હતી। પૈસા ન આપતા મજૂરોએ ખેડૂતોનો માલ રિજેક્ટ કરવાની અને તેમાં ધૂળ નાખવાની ધમકી આપી હતી। જ્યારે ખેડૂતોએ આનો વિરોધ કર્યો ત્યારે કોન્ટ્રાક્ટરના માણસો પથ્થરો લઈને ખેડૂતોને મારવા દોડ્યા હતા। આ બબાલ થતાં જ નાફેડ અને ગુજકો માસોલના અધિકારીઓ કેન્દ્ર છોડીને ભાગ્યા હતા। જ્યારે ગુજકો માસોલના કર્મચારીને પૂછવામાં આવતા તેમણે પણ હાલતી પકડી હતી। આ સમગ્ર ઘટનાથી ખરીદની પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે અને કડકડતી ઠંડીમાં ખેડૂતોને ભારે મુશ્કેલી અને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે। મારું નામ કલ્પેશભાઈ વસરામભાઈ પરડવા છે। હું જમનાવડ ગામના વતની છું। આજરોજ અમે નાફેડની નોંધણી કરેલ સોયાબીનની અમારો વારો હતો તો વારાની સૂચના મુજબ દરેક ખેડૂતોએ સોયાબીન લૂઝમાં લઈ આવવાનું હોય। અમે લૂઝમાં લઈ આવ્યા તો સેન્ટર ઉપર આવીને જ્યારે અમારો વારો આવ્યો તો મજૂરો છે એ લૂઝ સોયાબીન જોખવાની ના પડે, તમારે થાય કરી લેવું। એટલે મેં કીધું કાં તો કે તમારે જો લૂઝ સોયાબીન જોખવા હોય તો તમારે 200 થી 500 રૂપિયા તમારે મજૂરી ચૂકવવી જોહે। જો તમે નહીં આપો તો અમે તમારા સોયાબીનમાં ધૂળ ને કાંકરા નાખીને તમારા સોયાબીન રિજેક્ટ કરાવી દેશું। આવી દાદાગીરી કરે છે। ના પાડવા છતાંય દાદાગીરી કરી તો મજૂરો પાણા અને પથ્થરમારો કરવા માંડ્યા અમારી ઉપર અને અમને ધમકીઓ આપવા માંડ્યા। અધિકારીઓને જાણ કરી તો અધિકારીઓ પણ કોઈ પણ પ્રકારનો સપોર્ટ કરતા નથી। અમને એવી કઈ ખબર નથી ને એમ કરીને અહીંથી બધા અધિકારીઓ ભાગી ગયા સેન્ટર મૂકીને। માગણી તો અમારી કાંઈ ન હોય છે। દરેક સરકારના નિયમ મુજબ જે ખરીદીનું કેન્દ્ર આપ્યું છે એ ખરીદી કરે, જે નિયમ અનુસાર ખરીદી થવી જોઈએ। આ જે કરપ્શન કરે છે મજૂરો, હવે મજૂરો કરતા હોય કે કોન્ટ્રાક્ટર કરતા હોય કે એને મંડળી આપેલી છે એ કરતા હોય, આપને તો નથી ખબર, પણ હવે કોનો આમાં સંડોવાયેલો હોય એ કઈ ખબર નથી પડતી। સરકારે એ બાબતે ચોક્કસ તપાસ કરીને ખેડૂતોને અન્યાય ન થાય, હેરાનગતિ ન થાય એવી અમારી માગણી છે। ખરીદી ચાલુ છે? ખરીદી બધા સેન્ટર મૂકીને ભાગી ગયા છે। કોઈ પણ પ્રકારની ખરીદી આજ કરી નથી બપોર પછીથી। ભાઈ નાથાભાઈ વાગમથી, હું જમનાવડનો વતની છું, જમનાવડનો ખેડૂત છું એક। કાલે અમે સોયાબીન નાખવા આવેલા તો અમારા સોયાબીન અમે ઠલવું એટલે મજૂરે છેલ્લે 200 રૂપિયા અમારી પાસે માંગ્યા। અમુક પાસે 200 રૂપિયા લે, અમુક પાસે 500 રૂપિયા લે છે। તો એ શેના પૈસા લે છે એ કઈ ખબર નથી પડતી। આજે અમારા જમનાવડના 17 ટ્રેક્ટરો આવ્યા તો 17 ટ્રેક્ટરો વાળા પાસે પૈસા માંગ્યા અને એક ભાઈને તો પાણો લઈને મજૂર મારવા દોડ્યો। તો આ મિલીભગત છે ને છે, આ કોઈ કોમવાદ ઉપર વયા ગયા છે કે આયરુનો માલ નહીં લેવાનો ને આયરુને હેરાન કરવાના। અમારી માગણી એ છે કે ભાઈ તમે માલ સારો હોય તો ઉતારી લ્યો, નો સારો હોય તો રિજેક્ટ કરો, અમે એમાં મંજૂર છે અમને। તો આવી રીતે ખેડૂતને હેરાન કરવામાં 200 રૂપિયા 500 રૂપિયા તમે શેના માગો છો ખેડૂત પાસે? અમે સોયાબીન નાખવા આવ્યા હતા। અમે રજૂઆત તાલુકા પ્રમુખને, જમનાવડ છે, સરપંચ છે અને તાલુકા પ્રમુખ છે, પછી અમે એને વાત કરી। આજે એને પોતાનો જ માલ હતો, એટલે પોતાના જ અનુભવ થયો, તે પછી આ બધું અમે ચાલુ કર્યું કે આજે 17 જણા હતા, 17 પાસે પૈસા માગેલા છે। અમારી માગણી છે કે તમે ખેડૂતને હેરાન કરો માં, જમનાવડનો કે ધોરાજી તાલુકાનો ખેડૂત હોય, બધા ખેડૂત એક હરખા રાખો, તમે કોમવાદ ઉપર જાઓ માં।